ઓપરેશન થઈ ગયું છે શાંતિથી. આ ગાદી હતી. આ ગાદીનો ટુકડો આખો બહાર આવીને નસ નથી ભર્યો. વિડીયો એટલા માટે બનાવું છું કે આપણું કેસ બીજા 25 માટે ઉદાહરણ બને એટલા માટે. આપણા કેસમાં પેશન્ટને કમરનો દુખાવો પડ્યો, ડાબા ભાગમાં પેરાલિસિસ થયું, પેશાબનો અને ઝાડાનો કંટ્રોલ જતો રહ્યો. હવે એવા કેસમાં સામાન્ય માણસો શું કરતા હોય? સ્પાઇન સર્જન પાસે જઈ અને તમારું ચેકઅપ કરાવે, MRI કરાવે, નિદાન કરાવે, જરૂર લાગે તો ઇન્જેક્શન કાં તો ઓપરેશન કરાવે. આપણા કેસમાં આપણે શું કર્યું? સર્જરીના ડરથી આયુર્વેદિક ટ્રીટમેન્ટ પર ગયા. મસાજ ટ્રીટમેન્ટ, પેશાબનો કંટ્રોલ જતો રહ્યો હતો, ત્યાં આપણે પેશાબમાં દવા નાખી, આયુર્વેદિક તેલ નાખી અને પેશન્ટ વધારે કોમ્પ્લિકેટ થયું. 1 મહિના પછી આપણા કેસમાં MRI કર્યું. પેશન્ટનો કિડનીનો રિપોર્ટ 6 થઈ ગયો, એટલે ઓલમોસ્ટ કિડની ફેલ થઈ ગઈ. ડાયાલિસિસ કરતા કરતા બચી ગયા. અનકન્ટ્રોલ ડાયાબિટીસ, સેપ્ટિસેમિયા, આ બધામાંથી સેટલ કર્યા પછી આજે ઓપરેશન કર્યું. ઓપરેશન શાંતિથી થઈ ગયું છે. ચાલતા તો થઈ જશે, પણ પેશાબનો કંટ્રોલ પાછો આવશે કે નહીં આવે એ ડાઉટફુલ છે. એટલે જ્યારે બી કમરના દુખાવા સાથે પગમાં પેરાલિસિસ, ફૂટ ડ્રોપ કહેવાય અમારી લેંગ્વેજમાં, પેરાલિસિસની સાથે ચાલવામાં તકલીફ પડે, પગમાં ઝંઝનાટી થાય અને ઝાડા પેશાબનો કંટ્રોલ જાય, ત્યારે કોઈ જાતની આયુર્વેદિક ટ્રીટમેન્ટ પર ના જવું જોઈએ. આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટનો વાંધો નથી, એના અલગ અલગ ઇન્ડિકેશન હોય, પણ આવી ઇમરજન્સી કેસ કરો. ઇમરજન્સી કેસમાં તમે ઓપરેશનના ડરથી બીજી ટ્રીટમેન્ટ કરાવવા જાઓ તો કેસ વધારે કોમ્પ્લિકેટ થાય, બરોબર? એટલે સદનસીબે ઓપરેશન શાંતિથી થઈ ગયું છે. હોપ ફોર બેસ્ટ. કાલે ચલાવીશું અને પછી પેશાબની નળી ક્લેમ કરીને 3 અઠવાડિયા પછી રિવ્યુ કરશું. ઓકે, ડન.